આજના તાજા અને મોટા સમાચાર. નવસારી ગણદેવા ગામમાં મજૂરોને કરંટ લાગતા ત્રણના મોત. કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ ખારેલ હોસ્પિટલમાં પહોંચ્યા. નવસારીમાં વરસાદી માહોલ વચ્ચે એક દુઃખદ ઘટના બની છે. ગણદેવી તાલુકાના ગણદેવા ગામ પરથી પસાર થતો ટેમ્પો વીજળીના તાર સાથે અડી જતા મજૂરોને કરંટ લાગ્યો હતો, જેમાં 3 મજૂરોના મોત થયા છે, જ્યારે 2 મજૂરોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિત આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ ગંભીર રીતે ઘવાયેલા એક મજૂરને વધુ સારવાર માટે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.